બે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। રાજકોટની એક શાળામાં બનાવનો આરોપ લગાવવામાં આવ્યો છે। જમવાની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। બે યુવકોએ શોષણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો જમવાની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। રમીલાબેન રાવતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાને પોતાનું રાજીનામું સોંપવામાં આવ્યું છે। રમીલાબેન રાવતે રાજીનામું આપતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। મહત્વનું છે કે રમીલાબેન રાવતે માત્ર મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। ભાજપમાં કાર્યકર તરીકે યથાવત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ સક્રિય હોદ્દેદારોના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। લીમખેડા તાલુકા ભાજપમાં એક બાદ એક રાજીનામા પડતા આંતરિક વિખવાદની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। ત્યારે સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે। આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે। તેમજ આ પ્રોજેક્ટનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળેલ ગ્રાન્ટ પૈકી કરવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સત્તાધાર 4 રસ્તા પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિકાસની ભેટ લોકોને આપવામાં આવી છે। તો બીજી તરફ જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેનાથી લોકોને રાહત પ્રાપ્ત થશે અને લોકોને સરળતા રહેશે। તો બીજી તરફ જે આ તમામ ખર્ચ છે, પ્રોજેક્ટનો જે ખર્ચ છે તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે। તો તમામ જે વાહન ચાલકો જે આ રસ્તા પરથી પસાર થતા હોય છે તે લોકોને હવે રાહત મળશે, ટ્રાફિકની સમસ્યા દૂર થશે। આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે। 1,36,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો એ ગ્રુપના 58,406 અને બી ગ્રુપના 77,074 જ્યારે એ બી ગ્રુપના 395 વિદ્યાર્થીઓની પરીક્ષા છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી 89 બિલ્ડિંગમાં 910 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, તો શહેરમાં 11,754 અને ગ્રામ્ય વિસ્તારમાં 6,352 વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો શહેરની 59 બિલ્ડિંગમાં 590 બ્લોક અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં 320 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે। તો સીસીટીવી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે। ગુજકેટની પરીક્ષા 3 તબક્કામાં યોજાશે। આરોગ્યની ટીમો પણ તમામ કેન્દ્ર પર ઉપસ્થિત રાખવામાં આવી છે। ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગમાં લેવાની છે। 11,754 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન એમનું થયેલું છે। ઇલેક્ટ્રિક પાવરથી લઈને તમામે તમામ વિભાગો, પોલીસનો પૂરતો બંદોબસ્ત હોય અને આરોગ્ય વિભાગ પણ સાથે આમાં જોડાયેલો છે। એટલે એ રીતે તમામ વ્યવસ્થા વિદ્યાર્થીઓના હિતમાં પૂર્ણ કરવામાં આવેલી છે। ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરામાં જ આખી પરીક્ષા લેવાય છે। આજથી 2 દિવસ પણ માવઠું કરશે હેરાન। ઉત્તર પૂર્વ ગુજરાતમાં માવઠું થશે। સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે છૂટો છવાયો વરસાદ। તો બનાસકાંઠા, થરાદ, સાબરકાંઠામાં માવઠું થશે। મહેસાણા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। सौराष्ट्र कच्छ के इलाके भी रहेंगे, लेकिन इस बार उत्तर गुजरात और उत्तर पूर्वी गुजरात भी प्रभावित होंगे। तो यानी कल और परसों हम देख सकते हैं बनासकांठा, थरड, साबरकांठा, महसाना और फिर अगर हम उत्तर पूर्वी गुजरात की तरफ जाए तो अरावली और दाहोद और फिर मध्य गुजरात की तरफ भी आए तो गांधीनगर, हिम्मतनगर, अहमदाबाद के भी कुछ इलाके, ये सभी इलाकों में हम इस राउंड में हल्की से मध्यम थंडरस्टॉर्म के साथ में बारिश देख सकते हैं अगले 2 दिन। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન પણ સામે આવ્યું છે। એપ્રિલમાં પણ રાજ્યમાં પલટાશે વાતાવરણ। પશ્ચિમી વિક્ષેપ આવતા હવામાન પલટાશે। તો મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
રાજસ્થાન અને ગુજરાતમાં પલટાશે વાતાવરણ. 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો બાગાયતી પાકોને નુકસાન પણ થઈ શકે છે. માત્ર 28, 29, 30માં નહીં, એપ્રિલની 2 તારીખ સુધીમાં અને એપ્રિલમાં એક પછી એક આવતા 25 દિવસોમાં લગભગ 50 થી 60 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એપ્રિલમાં પણ દર્શાવે છે. 4 એપ્રિલે 25 વિક્ષોપ આવશે અને 8 થી 16 માં પણ 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે. એક પછી એક 25 વિક્ષોપ આવતા લગભગ આ વખતે ગુજરાતના હવામાનમાં પણ મોટા પડતા આવશે. પવનની ગતિ એવી રહેશે કે જાણે કાચા મકાનના સાપડા ઉડી જાય. એપ્રિલ માસ ગરમ રહેવો જોઈએ, માર્ચ માસ ગરમ રહ્યો નહીં, પાછલો શરૂઆતમાં ગરમી પડી અને છેક મે સુધી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. આરબ કન્ટ્રીમાં તો વરસાદ થશે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 28, 29માં ભારે મેઘગર્જના સાથે, સખ્ત પવનના તોફાનો સાથે અને કરા પડવા સાથે અસર થવાની શક્યતા રહેશે. જોકે ઉત્તર ભારતમાં નહીં, માત્ર ભારતના ઘણા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે અને દેશના ઘણા ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને જાણે ભૂભાગો પર વાવાઝોડું આવી ગયું હોય તેવી અસર થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગો અંગે જોઈએ તો રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટર પર અવરની ગતિવિધિનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાવાની શક્યતાથી લગભગ પવનની ગતિ વધારે હોવાથી બાગાયતી પાકોને કંઈક હરકત આવી શકે. જોકે બાગાયતી પાકો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં છે. રાજ્યમાં હજુ પણ કમોસમીનું સંકટ જોવા મળી રહ્યું છે. વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પડેલો તૈયાર પાક સાચવવા માટે કામે લાગ્યા છે. તો હાલ ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાકમાં ચણા, ધાણા તેમજ કલોજી સહિતનો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે. તેથી તેને બચાવવા માટે તાડપત્રીનો સહારો લઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો ભારે પવન સાથે વરસાદ આવે છે તો તેમનો પાક બરબાદ થઈ જશે. માનો કે લગભગ 100%માંથી 5% ખેડૂત છે એવા છે કે જેને ઘાસચારો સાચવવાના ગોડાઉન છે. બાકીનો ઘાસચારો બચારા 95% ખેડૂત એવા છે કે એનો ઘાસચારો ખુલ્લામાં પડ્યો છે. તો હવામાન આગાહી એવી ભેગી પવનની પણ દીધી છે અને અત્યારે પવન એવો જોરદાર ચાલી રહ્યો છે કે તમે ભૂકા ઉપર કે કાલર ઉપર કે નીણ ઉપર કે તમે ઢોરના ચારો છે એના પર ગમે કાગળ ઢાંકો કે તાલપત્રી ઢાંકો, એ કાંઈ રહ્યું છે નહીં. વરસાદની જે આગાહી કાલથી આપવામાં આવે છે તો અમારે અત્યારે ખેતરમાં કલોંજીનો પાક એક બાકી રહ્યો છે કાઢવા માટે. તો હવે આગાહી એવી છે કે પવન હારે આવશે. વરસાદ તો ઠીક સમજાણો આપણે, પણ પવન છે તો આ વસ્તુ એવી છે કે પવન આવે તો બધી ઓરી વસ્તુ એ ઉડી જાય. વરસાદની આગાહીને કારણે ભાઈ અત્યારે પવન બહુ ચાલે છે અને ચણા પણ ખેતરમાં જ પડેલા છે. જેટલું હાથ આવે એટલું અમે અત્યારે કાઢવા માંડ્યા છે, કેમ કે નકર વરસાદ આવ્યો તો એક વખત તો આગળ આગાહી હતી ત્યારે દબી દીધા હતા, પણ બીજી વખત કુદરતનો મારો છે. હવે એમાં શું કરવું એ જ સમજાતું નથી. ગુજરાત પર આવેલી કુદરતી આફતે ખેડૂતોને સંકટમાં મૂકી દીધા છે. આખું વર્ષ મહેનત કરતા ખેડૂતોના પાકને કમોસમીની નજર લાગી જાય છે અને પાક બરબાદ થઈ જાય છે. ખાસ કરીને ઘઉંનો પાક જ્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે ત્યારે જો વરસાદ પડે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી શકે છે. એક તરફ મોંઘા બિયારણ અને ખાતર બાદ માંડ પાક તૈયાર થયો છે, ત્યાં હવે 29 અને 30 માર્ચના રોજ વરસાદની આગાહીને પગલે ખેતરોમાં કાપેલા અને ઊભા ઘઉંના પાકને બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. મજૂરોની અછત અને વધતી મજૂરીને કારણે ખેડૂતો લાચાર બન્યા છે. જો આગામી 2 દિવસમાં વરસાદ પડે છે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે. હું એક ખેડૂત છું. અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે 29-30 તારીખે, એ જો વરસાદ કમોસમી વરસાદ થશે તો અરવલ્લી અને ખાસ કરીને બીજા જિલ્લામાં ખૂબ નુકસાન થાય એવું છે. ખેડૂતોને હજી 30% જેવા મકાઈ અને ઘઉંનો પાક ખેતરોમાં જ છે. સાથે ઢોર માટે જે હુકેલ રાખવામાં આવે છે તે પણ બહાર છે. તેથી ખેડૂતને હાલ જો વરસાદ કમોસમી થશે તો સારું એવું નુકસાન થાય એવું છે. આ 29-30 તારીખની આગાહીની વાત મળી છે કે 29-30 તારીખે વરસાદની આગાહી છે, પણ અમારે અત્યારે તો મજૂર નથી મળતા. અડધા ઘઉં વાઢેલા પડ્યા છે, અડધા ઘઉં ઊભા છે. અમુક જે ઘઉં ઠેસરમાં કાઢ્યા છે એનું ભૂસું ખેતરમાં પડ્યું છે. જો આ 29 અને 30 તારીખે જો વરસાદ થશે તો અમારી ખેડૂતની હાલત બિલકુલ કફોડી થઈ જશે. કશું હાથમાં આવે એવું લાગતું નથી.
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલ ખાતે મન કી બાત